આપણા દેવતાઓમાં બધા જ દેવતાઓ પાસે એકાદ અપવાદને બાદ કરતા હથિયાર છે. હા, સંપૂર્ણ અહિંસા એ કોઈ કાળે શક્ય નથી. સમાજમાં સરદાર વલ્લભભાઈ પટેલના શબ્દો છે કે સમાજમાં એવી વ્યક્તિઓ પણ છે જે ગાંધીજીને પણ ગોળી મારે છે, તો એમને માટે હથિયાર હોવું જોઈએ અને પરાક્રમ પણ હોવું જોઈએ. પરાક્રમમ ચ યુદ્ધેષુ જાયતે નિર્ભય પુમાન. આપણે ત્યાં યુદ્ધને યજ્ઞ ગણ્યો છે. માર્કંડેય પુરાણના શબ્દો છે, યુદ્ધ યજ્ઞે સ્વયં શુંભમ નિશુંભમ ચ હનિષ્યસી. હે માતાજી, યુદ્ધરૂપી યજ્ઞમાં આપ શુંભ નિશુંભનો નાશ કરશો. તો યુદ્ધ એ યજ્ઞ છે. તો યુદ્ધથી જે સમાજ ડર્યો એણે આઝાદ રહેવાનો અધિકાર ગુમાવી દીધો છે. ભગવાનના 4 હાથ છે. એક હાથમાં શંખ, એક હાથમાં ચક્ર, એક હાથમાં ગદા, એક હાથમાં પદ્મ. આમ ગણો તો એક કમળને બાદ કરતા 3 હાથમાં યુદ્ધના હથિયારો છે. શંખ છે, એ યુદ્ધની જાહેરાત શંખનાદથી થતી હતી. ચક્ર છે, એ પણ યુદ્ધનું અમોઘ શસ્ત્ર છે. એનું નામ છે સુદર્શન ચક્ર. સુ એટલે સારું, દર્શન એટલે જોવું. હા, તો સમાજની રક્ષા માટે શામ દામ દંડ ભેદ આ 4 નીતિઓમાં સમજાવટથી ન પતે, તો એને માટે દામ નીતિ, એનાથી ન પતે તો પછી દંડ નીતિ અને ભેદ નીતિ હોવી જ જોઈએ. તો ભગવાનના હાથમાં ચક્ર છે, પછી એમના હાથમાં ગદા છે. એનો અર્થ આપણા દેશની કમસે કમ અડધાથી વધારે પબ્લિક યુદ્ધ કરી શકે એવી સશક્ત હોવી જોઈએ. એ લશ્કરમાં ભલે ન હોય, પણ જ્યારે દેશને જરૂર પડે ત્યારે એ જઈને લડી શકે એવી સક્ષમ હોવી જોઈએ. એ દેશ મહાસત્તા થઈ શકે અને એ દેશની ઉપર કોઈ આંખ ઉઠાવીને જોઈ શકતું નથી. એટલે સનાતનીઓએ ભગવાનના હાથમાં હથિયારો આપ્યા છે. પૂજામાં પણ ભગવાનને આમંત્રણ આપે, માતાજીને આમંત્રણ આપે ત્યારે બોલવામાં આવે છે, સાંગાય સપરિવારાય સાયુધાય સશક્તિકાય. હે ભગવાન, તમે આવો, તમારા હથિયારો લઈને આવો. તો યુદ્ધ થાય એવી હવા ન ઊભી કરીએ, પણ યુદ્ધથી ક્યારેય સમાજે ડરવું ન જોઈએ. અસ્તુ શુભમ ભવતુ.